સુરેન્દ્રનગર જિલ્લામાં નૂતન વર્ષની ઉજવણી અનોખી પરંપરાથી કરવામાં આવે છે. લીંબડીના બળોલ અને પાટડીના વડગામમાં પશુઓને દોડાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. ગામના લોકો વહેલી સવારે ગામમાં પોતાના પશુઓને લઈ આવે છે અને ગાય માતાનું પૂજન કરે છે અને ગામમાં ગાયો દોડાવવાની પ્રથાને હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. સમગ્ર ગામ એકઠું થઈ ગાય માતાની દોડ જોવા ઉમટી પડે છે અને યુવકો હાકલા પડકારા કરી ફટાકડા ફોડી ગાયોને દોડવા પ્રોત્સાહન કરે છે. ગાયો ગામના પાદરમાં દોડાવવા પાછળનો મકસદ એવો છે કે ગામમાં ગાયો દોડાવવાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે, ગામમાં જોમ જુસ્સો વધે છે અને વર્ષ દરમિયાન લોકોનું વર્ષ સારું જાય તેવા હેતુથી આ ગાયો દોડાવવાની પરંપરા ચાલી આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ સવારમાં દરેક ગ્રામજનો દેવ મંદિર જાય છે, સગા સંબંધી વડીલોને વંદન કરે છે. ત્યારબાદ ગામ વચ્ચે બધા જ ગ્રામજનોનો એક ડાયરો થાય છે અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. પુરાણીજી અહીંયા આખા વર્ષનું સારો ભવિષ્યનું વાંચન કરે છે. ત્યારબાદ અન્નકૂટ માટે બધા જ રામજી મંદિર જાય છે. ત્યાં અન્નકૂટ ભરાયા બાદ ચાંપે એટલે ગામના ગોંદરે ગામની ગાયોને દોડાવવામાં આવે છે. વર્ષોની પરંપરા છે કે આ ગામમાં જે ગાયો છે એ બેસતા વર્ષના દિવસે બપોરે અન્નકૂટ બાદ એ દોડે છે અને એ દોડે ત્યારે સમગ્ર ગ્રામજનો એના દર્શન કરવા અને એની ચરણરજ શિર પર ચડાવવા માટે ત્યાં પહોંચે છે. અને ગાયો દોડ્યા પછી એની જે ચરણરજ છે એ પોતાના શિર પર ચડાવી માથે ચડાવી અને ધન્યતા અનુભવે છે. આ પ્રકારે ગામની અંદર નવું વર્ષ જોમ જુસ્સો, નવા ઉત્સાહ અને ઉર્જા સાથે શરૂઆત થાય છે. આ પ્રકારે આ પરંપરાથી વર્ષોથી વડગામ ગામે નવા વર્ષનો કાર્યક્રમ સમગ્ર ગ્રામજનો સાથે હળીમળી અને ઉજવે છે.